તો આ તરફ અમદાવાદના બાપુનગરમાં વગર વરસાદે પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। અનિલ સ્ટર્ચ વિસ્તારમાં ગટરના પાણી ભરાતા રસ્તા પર તે વહી રહ્યા છે। આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા સ્થાનિક લોકો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે। તેમજ સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ સ્થિતિ જેમની તેમ જ છે। ડેન્ગ્યુના અસંખ્ય આ એરિયાની અંદર કેસો થયેલા છે। વારંવાર લેખિત આલવા છતાંય હવે રાજીવ ગાંધી ભવન આખા અમારા ઝોનમાંથી ઉઠાવીને ગાભાજી મંગાજીની ચાલી, અશોક મિલની જૂની ચાલી, ટેક્સ બિલ માટે આ ગરીબ શ્રમ વિસ્તારનો નાગરિક એના ટેક્સ બિલના કોઈ કામકાજ માટે મધ્ય ઝોનમાં નાખેલા હોય। મેં એની એપ્લિકેશન 3/3/2022ના રોજ રાજીવ ભવનમાં એના ઓસી સાથે મેં આપેલી છે। આજ સુધી એનો કોઈ નિર્ણય કરેલ નથી। છેલ્લા લગભગ 50 વર્ષથી મેં અહીંયા આની સ્ટાફનો કોઈ વિકાસ જોયો નથી। અને જ્યાં પાણીની ગટરની સમસ્યા છે, ગંદુ પાણી આવે છે, પીવામાં પાણી ગંદુ પાણી આવે છે, કમળા, ઝાડા, ઉલટી, અસંખ્ય સાતેબેન હોસ્પિટલમાં કેસ છે અમારા રિચાર્જ વિસ્તારના, પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી। પ્રશાસકો અધિકારીઓને વારંવાર ફરિયાદો કરવા છતાંય કાલે કરીશું, પરમ દિવસે જોવા આવીશું, પણ જ્યારે અધિકારી પોતે જોવાનું કે ત્યારે ઉપલા અધિકારીઓ જાણે કે ફોન આવી જતો હોય તેની બદલી કરવામાં આવી જાય સાહેબ। તો આજ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જતીન, બાપુનગર વિસ્તારના લોકોની સમસ્યા સાંભળી તે લોકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરાઈ તેમ છતાં પણ આ સમસ્યાને દૂર નથી કરાતી। શું વિગતો છે બધું? બાપુનગર વિસ્તારમાં જે વિસ્તાર આવેલો છે, અનિસ્ટાર્ચ મિલ ઉપર જે પાણી જે છે તે ભરાઈ આવે છે। અનેક વખત સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે, પરંતુ યોગ્ય નિરાકરણ નથી આવ્યું। અંદાજિત 5 થી 7 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે, પરંતુ કોર્પોરેશન પોતાના આંખ આડે કાન આડા કરી રહી છે। જે અરજીઓ જે રજૂઆતો કરવામાં આવતી છે, રજૂઆતો સાંભળતા નથી। એસી ચેમ્બરમાં જાડી ચામડીના બેઠેલા અધિકારીઓ માત્ર કાગળ ઉપર જ વાતો કરી રહ્યા છે। નવો રોડ આરસીસી બનાવી દેવામાં આવ્યો, પરંતુ ગટરની કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોવાને કારણે ગટરનું પાણી જે છે તે બેક મારી રહ્યું છે। બેક મારવાની સાથે જે પીવાનું પાણી આવતું હોય છે તેની અંદર પણ તે પાણી મિક્સ થતું હોય છે। એટલે સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, કોર્પોરેટરને રજૂઆત કરી ચૂક્યા છે, કોર્પોરેશનના અધિકારીને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તે જાડી ચામડીના અધિકારીઓ, જાડી ચામડીના કોર્પોરેટરો તે કોઈ પણ યોગ્ય કાર્ય કરતા નથી, જેના કારણે તમામ લોકો જે છે તે ગટરનું પાણી મિક્સ આવે છે, જે પાણી પીવા માટે મજબૂર થઈ જાય છે। મહત્વની વાત છે કે બાપુનગર ખાતે જે રોડ આવેલો છે તે છેલ્લા 3 મહિનાથી સળંગ પાણી રોડ ઉપર જોવા મળતું હોય છે। પાણી ગટરનું પાણી જોવા મળતું હોય છે। શાળા જતા બાળકો હોય, વૃદ્ધો હોય, તો તમામ ત્યાંના સ્થાનિક લોકો હોય, જવા આવવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે, જેના કારણે કોઈ પણ નિરાકરણ નથી આવ્યું, જેના કારણે સ્થાનિક લોકો ખૂબ ગુસ્સે ભરાયા છે। તમામ લોકો આજથી આમરણના ઉપવાસ પર ઉતરી આવ્યા છે। જ્યાં સુધી ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, નવી ગટર થઈને જે પણ નિરાકરણ કરવાનું હોય તે નહીં આવે, ત્યાં સુધી તમામ લોકો 5 થી વધુ લોકો જે છે તે આમરણના ઉપવાસ પર બેઠા છે। તેઓની સ્પષ્ટ માંગ છે કે કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ યોગ્ય નિરાકરણ જે છે તે નથી આવતું। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેના સ્થાનિક લોકો જે છે, સામાજિક આગેવાનો જે છે તે આમંત્રણ ઉપવાસ ઉતરવા નથી। સૌથી મહત્વની વાત છે કે ત્યાં આગળ ગટરનું પાણી આવવાના કારણે વિવિધ પ્રકારના રોગો પણ જે છે તે થઈ રહ્યા છે। ગટરના પાણીના કારણે સ્કિનના રોગો, ડેન્ગ્યુ, મલેરિયા સહિતના રોગો જે છે તે થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરી છે, પરંતુ યોગ્ય નિરાકરણ નથી આવતું। ત્યાંના લોકો, સ્થાનિક લોકો, બાળકો, વૃદ્ધો તમામ પરેશાન થઈ ચૂક્યા છે। હવે જ્યાં સુધી તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તે અનિસ્ટાર્ચ પોલીસ ચોકી છે ત્યાંની બહાર જ તે લોકો કહી શકાય કે આમંત્રણ ઉપવાસ સુધી બેઠેલા છે। ઓટો રોટેટ ઓન કરજો ને, ખાલી ઓટો રોટેટ। બાપુનગરના સ્થાનિકો કહે છે કે જો અધિકારીઓને વાત કરવામાં આવે, જો કોઈ અધિકારી કામ કરવા માટેની તૈયારી દર્શાવે તો પછી તેની બદલી પણ કરી દેવામાં આવે છે, તેવો પણ આક્ષેપ છે સ્થાનિકો। સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હતી। રજૂઆત કરતા તેઓએ સ્પષ્ટ કહ્યું કે રજૂઆત કરતા અધિકારી કામે માટે આવતા હોય છે, પરંતુ કયા કારણોસર તે કામ નથી કરતું, અધિકારીની બદલી કરી દેવામાં આવે છે। અંદાજિત 10 થી વધુ અધિકારીની બદલી કરવામાં આવી હતી, આક્ષેપ છે। સૌથી મહત્વની વાત છે કે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગટરમાં રહેતા હોય તે પ્રકારની ફિલિંગ આવતી હોય છે, કારણ કે સવારે ઉઠો, પાણી આવે તેમાં પણ ગટરનું પાણી, બપોરે શાળાએ છોકરાઓ જે શાળા જવા નીકળતા હોય છે ત્યાં રોડ ઉપર ગંદુ પાણી જોવા મળતું હોય છે, જેના કારણે સ્કિનના રોગો પણ થતા હોય છે, નાના બાળકો પણ હેરાન થતા હોય છે। સાંજ પડતા જે ઘરના વૃદ્ધ હોય છે તે પણ
ઘરની બહાર નીકળતા હોય છે ત્યારે પણ તે પ્રકારનું પાણીની મુશ્કેલીનો સામનો કરતા હોય છે. એટલે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેઠા રહે છે. એસી ચેમ્બરે બેઠા કાગળિયા ઉપર જે પ્લાન છે તે તૈયાર કરતા હોય છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. નવો રોડ બનાવવામાં આવ્યો છે, તેની અંદર નવી ગટર લાઈન લીધેલી, નવી દરેક સિસ્ટમને ઉપયોગ ન કરવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. નવો રોડ તો બનાવી દેવામાં આવ્યો, પરંતુ છેલ્લા નવા રોડ માટે પણ તે છેલ્લા 12 મહિનાથી વધુ તેઓએ રજૂઆત કરી હતી. 6 મહિનાથી વધુ તે રોડનું કોન્ટ્રાક્ટ પાસ થઈ ગયા બાદ નોર્મલ લેવલે કામકાજ જે છે તે શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ કામકાજ પૂર્ણ થયું. એટલે સામાન્ય રીતે બાપુનગર અનિસાર વિસ્તારમાં રહેતા લોકોને વિકાસ છેલ્લા 10 થી 12 વર્ષથી વિકાસ પણ નથી થયો તે પ્રકારની વાતો તેમજ આક્ષેપો જે છે સામે લોકો કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે ભાજપના મળતિયાઓ દ્વારા જ આ પ્રકારના કાર્ય કરવામાં નથી આવતા, જેનો ભોગ જનતા બની રહી છે. કારણ કે જે તે સીટ ઉપર આવેલી છે તે સીટ ઉપર કોર્પોરેશનમાં કોંગ્રેસની સરકાર આવેલી હોવાના કારણે કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાઈ આવતાના કારણે કામ નથી થતા, તેવું પણ તે લોકોનો આક્ષેપ છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તેનો પોતાના સ્વાર્થ માટે થઈ સામાન્ય જનતા જે છે તે હેરાન થઈ રહી છે. ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 12 થી 15 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી હતી સ્થાનિક લોકો દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા, પરંતુ અધિકારીને બદલી કરી દેવામાં આવે છે અને કામ છે તે નથી કરવામાં આવતું, જેના કારણે લોકો હવે ખૂબ જ કંટાળ્યા છે. સાથેમાં જ પરિવારજનો બીમારીનો ભોગ બની રહ્યા હોય છે. કેટલાક સ્કિનની બીમારી, ડેન્ગ્યુ, મલેરિયાના રોગો પણ થઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ રોગો નિરાકરણ નહીં આવતા આ લોકો આંદોલન પર ઉતરી આવ્યા છે. બિલકુલ જતીન, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ